પણ એની પ્રકૃતિ ન જાય. પારસના પ્રતાપથી કંચન ભઈ તલવાર, પણ તીનો અવગુણ ના ગયે માર ધાર ને આકાર. એ લોઢાની તલવાર હતી, સોનાની થઈ ગઈ, પણ એની પ્રકૃતિ ન જાય. માર ધાર અને આકાર એ પ્રકૃતિ ન જાય. ઈ પ્રકૃતિ ક્યારે જાય? તો શબ્દ હથોડા કરગ્રહી, શબ્દનો હથોડો લઈ અને કોઈ સદગુરુ મિલે સુનાર. શબ્દનો હથોડો લઈ અને કોઈ હોની સદગુરુ મળે ને, શબ્દ હથોડા કરગ્રહી સદગુરુ મિલે સુનાર. તીનો અવગુણ તો મીટે માર ધાર ને આકાર. એવા કોઈ સદગુરુ જો મળી જાય તો પરિબ્રહ્મ સુધી પહોંચાડે હો. એટલે અમારે એક ભક્તિ લખે, શું લખે ખબર છે? હરે અવસરમાં જેણે સદગુરુ છે, સદગુરુ છે. આખું યોગનું ભજન છે. ઓહમ સોહમ શબ્દ નાભીમાંથી નીકળે, અને જો ગુરુ કૃપા હોય તો સૂન શિખર સુધી જાય. બસ આમાં રમવાનું છે. અમારે માવડીઓ ગાય છે ઓલું, એવો કાયા દાગીનો બીના નાથનો, એવું કઈક છે ને. આવો કાયા દાગીના નાથનો, કાયા
કહેવાનો મતલબ ઈ છે કે તમારી જો દ્રષ્ટિ હોય ને તો જ્ઞાન ગમે ત્યાંથી મળે. ખાલી ગાવ નહીં, ખાલી સાંભળો નહીં, પણ જે તમે ધૂન, ગીત, લોકગીત, કીર્તન, ભજન જે પણ કઈ ગાવ છો એના શબ્દોનું થોડુંક મનન કરો. શબ્દ બ્રહ્મ છે, એમાં તમને ઘણું જાણવા મળશે. આ શું કહેવા માંગે છે? એવો કાયા દાગીનો દીનાનાથનો. બહુ સાચી વાત કરી. આ ભગવાનનો દાગીનો છે. હવે આપણા લૌકિક દાગીનાને જો આપણે એટલા સાચવતા હોય, આજ કથા ઈ જ છે બધી કાયાની. આપણા જે સાંસારિક દાગીના છે, લૌકિક દાગીના છે, એને જો આપણે લોકરમાં મૂકી આવતા હોય ને કબાટમાં રાખીને બબે ચાવીઓ મારતા હોઈએ, તો આ તો દીનાનાથનો, પરમાત્માનો દાગીનો છે. વિચાર કરો આને આપણે કેવી રીતે સાચવવો જોઈએ અને તમે કેવી રીતે સાચવો છો. સુર દુર્લભ મનુષ્ય તન પાવા. બહુ મોંઘો છે મનુષ્ય દેહ. પણ માર્ગ સાચો હોય અને કોઈ વ્યક્તિ માર્ગ ભટકે તો એને એ માર્ગે પાછો લાવવો, એ આપણા હિન્દુ સંસ્કૃતિની એક ફરજ છે. પણ મેં કહ્યું એમ કોઈ એવા સદગુરુ જો મળી જાય તો આપણને પાછા સાચા માર્ગે ચડાવી દે. સંત સમાગમ જેને હોળવાણી લાવો, સંત સમાગમ જેને હોળવાણી લાવો, એના વાદ વિવાદ માટી જાય રે સુહાગી રામ, એના વાદ વિવાદ માટી જાય રે સુહાગી રામ. આરે અવસરમાં જેને મારા ગુરુ આ એનું પ્રમાણ છે, સાધુ મળ્યાનું પ્રમાણ છે. મહાપુરુષો કે છે સંત સમાગમ જેને હોય પછી એમાં વાદ વિવાદ ન હોય. આ ગુરુ કલ્યાણનું પ્રમાણ છે. આપણે સાંસારિક વિચારધારા કેવી હોય, ફલાણા બાપુને અમે કંઠે બાંધી પણ કાંઈ વળ્યું નહીં. લે રાધે રાધે, આ કંઠી વાળવા હાટું બાંધો. ગુરુ માર્ગ બતાવે, હાલવાનું તમારે હોય. મેં કાલે કહ્યું તું ને કે સુદામો કદાચ ગમે તેટલો દોડી દોડી અને દ્વારિકાના દ્વાર સુધી જાય, પણ પછી અંદરથી તો કૃષ્ણ દોટ મૂકે તો જ મિલન થાય. ભરતજી કદાચ ગમે તેટલા દોડી દોડી અને ચિત્રકૂટના દ્વાર સુધી જાય, પણ અંદરથી તો મારો રામ દોડે તો જ ભેટો થાય. એટલે ગુરુ માર્ગ બતાવે, હાલવાનું આપણે હોય. અને ગુરુ પાસે જે કોઈ વ્યક્તિ જાવ ને, એને ત્યાં માગણી પણ યોગ્ય કરવી, અયોગ્ય નહીં. ગુરુ છે એ જ્ઞાનનો દાતા છે. હવે તમે તમારા સાંસારિક દુઃખ લઈને ગુરુ આગળ જાઓ. બાપુ આ નથી થતું, બાપુ પેલું નથી થતું,
સાંસારિક દુઃખ કેવા માટે ગુરુ નથી. અને સદગુરુ જો એવા હોય તો એને કેવું ન પડે, એને ખબર પડી જાય. આગળની કથા છે ને, ચંદ્ર અને સૂરજ દોનો એક ઘરમાં ઉતરે. ચંદ્ર ને સૂરજ દોનો એક ઘરમાં રહે. પછી ને જેવું રે જોઈએ એવું થાય રે સુહાગી લાલ. પછી એને જેવું રે જોઈએ એવું થાય રે સુહાગી લાલ. બધાને લાગુ પડ્યો પ્રશ્ન છે. કોઈ દિવસ વિચાર આવ્યો ચાંદલો અહીંયા શું કામ થાય એમ? નહીતર કેવા સરસ ભગવાન મોટા મોટા ગાલ આપ્યા, એનો ચાંદલા કરીએ બે બાજુ. રાધે રાધે. અહીંયા શું કામ થાય? ત્યારે વિચાર આવ્યો કોઈને? ભક્ત કવિ સુરદાસજી લખે છે, એક નદિયા એક નાવત કહાવત મેલો દી નીર ભર્યો. પછી દોનો મિલકર જબ એક વરણ ભઈ તબ સુર સરિતાર से हो हमारे प्रभु अवगुण चित्त. ચંદ્ર સૂરજ બે જ્યારે એક થાય, આ તમારી મતિ તમારી બુદ્ધિની પૂજા છે. સુહાગણ સ્ત્રી અને કુમારિકાએ અમારી દીકરીઓને ખાસ હો, દીકરીઓ મારી એટલો બધો સરસ મજાનો શૃંગાર કર્યો હોય, સાક્ષાત જગદંબા જેવી લાગતી હોય, પણ એનું લલાટ એનું કપાળ જોઈએ ને એટલે આપણને દુઃખ થાય થોડું. કેમ કે એના કપાળમાં કાંઈ હોય નહીં. હું તો જો કે જોઉં એટલે કહું, માવડી નકર શૃંગાર એટલો સરસ કર્યો હોય, સાક્ષાત આમ જગદંબા જેવી લાગતી હોય, પણ એ તમારા બ્રહ્મરંધની પૂજા છે. અને જે કંકુનો ચાંદલો ન કરી શકતા હોય એમને ચંદનનો ચાંદલો પણ પોતાના લલાટમાં કરવો જરૂરી છે. આ કોઈ ડેકોરેશનની વસ્તુ નથી. ભલે હવે તમે અત્યારે કરો છો, જેવી સાડી પીરી હોય એવો ચાંદલો હોય, પણ સુહાગણ સ્ત્રીના કપાળમાં એનું પ્રતિક, એનો જે ભાસ છે, એનો જે અધિકાર છે એ હોવો જોઈએ. અને પરમાત્માની તમારા ઉપર કૃપા છે કે તમને આ 16 શણગાર સજવાનો ભગવાને અધિકાર આપ્યો છે. અત્યારે અમારી દીકરીઓ નાક વિંધાવા તૈયાર નથી, હાથમાં શુકનનું કઈ પહેરવા તૈયાર નથી, કપાળમાં બિંદી ચાંદલો કરવા માટે તૈયાર. રોજ સારું સારું કહીશ તો તમને મજા આવશે, એટલે થોડુંક મારે કડવું કેવું પડશે, કેમ કે હું માત્ર મજા કરાવવા નથી આવ્યો. અમારે તો સમાજને સુધારવો છે. મેં તમને પહેલા દિવસે કહ્યું હતું, મારે તો તમે જે ભૂલી ગયા છો યાદ કરાવવું છે, નવું કઈ નથી આવતું.
પણ અમારી નાની તમામ દીકરીઓને એક તમારા મોટા ભાઈ તરીકે પ્રાર્થના વંદન કરી કે તમારો જે શિંગારનો અધિકાર છે ને એને છોડો નહીં. ભલે કલર પ્રમાણે કરો પણ કરો. હિન્દુના દીકરાના કપાળમાં ચંદન ભસ્મ અથવા કંકુ આનો ચાંદલો હોવો જોઈએ. અને હિન્દુનો દીકરો છે ને એને પાછળ શિખા હોય, પાછળ ચોટલી હોવી જોઈએ. હું વાત કરીશ તો તમને બહુ નવાઈ લાગશે. મુસલમાનનો દીકરો બટેટા વેચતો હોય ને લારી લઈને, પણ એની નમાઝનો સમય થાય ને એટલે એ કોઈના ઓટલા ઉપર કોથળો પાથરી અને એની નમાઝ પડી લે. નકર ભલે બટેટા વેચતો હોય. હવે એ જગ્યાએ તમારી જાતને મૂકો, એમાં હું તમારી હારે. તમે કઈ રીતે કહી શકો તમે હિન્દુ છીએ એમ? તમારાથી તમારી પાસે શું એવું પ્રમાણ છે કે તમારો સનાતન ધર્મ છે? તમારી પાસે શું એવો આધાર છે કે તમારી ઋષિ પરંપરા છે? આપણે વાડા કરવામાંથી નવરા ન થયા. હવેલી કઈ થાય તો રામજી મંદિર વાળા જાય નહીં, રામજી મંદિરે કઈ થાય તો સ્વામિનારાયણ વાળા જાય નહીં, સ્વામિનારાયણ મંદિરે કઈ થાય તો રામાપીર વાળા જાય નહીં, રામાપીરના મંદિરે કઈ થાય તો માતાજી વાળા જાય નહીં. આપણે આપણી સંસ્કૃતિને વિખી નાખી. અને આ સનાતનની ગાદી છે. અમને તો કોઈ પણ એમ કે માતાજીનું છે અને તમારે માતાજીનું કંઈક ગાવાનું છે, અમે તરત શરૂ કરીએ. કાળી રે કલ્યાણી રે કોઈ એમ કે ઈ નહીં હવેલી વાળો, તો અમે તરત શરૂ કરીએ. મીઠા મીઠા નાદ વેણુ ના શરતી આવી આવીને મારે કાને અથડા. મીઠા મીઠા નાદ વેણુ ના શરતી આવી આવીને મારે કાને અથડા. તો કે એવું નહીં, સ્વામિનારાયણ ભગવાનનું ગાવ. એ જુઓ જુઓ ને સાહેલની લખ લખ
ગાવી ભજનના નમલગને ગાવી ભજન વાગે કળા આ સનાતનની પરંપરા છે. એટલે સભા મંડપની અંદર બેસેલા તમામ વ્યક્તિઓને મારા વંદન કરીને એટલું કહીશ કે સનાતનને સાથે રાખી ચાલો. જીવન જીવવાની ખૂબ મજા આવશે. જે કરે છે ને વંદન, પણ પરમાત્મા રાજી ત્યારે થશે જ્યારે તમે આ સનાતનને એક કરીને બતાવશો. ત્યારે પણ એના માટે કોઈ સાધુનો સંગ કરવો પડશે. કોઈ સાધુ મળશે ને, કોઈ સદગુરુને પામવા પડશે, કોઈ ગુરુ મળશે, તો જ તમે આ બધું કરી શકશો. સંતો વિચાર કરે છે કે અજામિલ એ સાત્વિક વ્યક્તિ છે, પણ કર્મ સંગ એનો માર્ગ બદલાયો છે, માટે પાછો એને જગાડીએ. આપણે માર્ગ ખોલીએ એટલે પરમાત્મા ટકોર તો કરે. સ્વયં ન આવે, કળિયુગ છે ને, પણ કોઈના રૂપમાં આવે. અને રૂપમાં આવીને આપણે ટકોર તો કરે ત્યારે સમજી જઈએ તો સાધુના રૂપમાં ભગવાન આવ્યા છે. અજામિલના ઘરે આવ્યા. સંતો અજામિલના ઘરે આવે એટલે અજામિલ સંતોનું અપમાન કરે છે, સંતોનો તિરસ્કાર કરે છે. કારણ કુસંગ છે ને. અમારી માતાઓને ખાસ, તમારા આંગણે કોઈ વ્યક્તિ આવે અને કદાચ તમે કઈ એને આપી શકો એમ ન હો, તો માત્ર એને બે હાથ જોડી અને એમ કહેવાનું, આગળના ઘરે જાઓ. ભગવાને કેવું સારું શરીર આપ્યું છે. માગીને હું ખાવ છો? કામે ચડી જાવ નહીં? રાધે રાધે. પણ ઈ એનું કર્મ કરે છે, એને માગવું જ પડશે. શું કામ? આનું એનું કર્મ એવું છે. એટલે તમે બોલી અને પાપના અધિકારી ન થાઓ. તમારે કદાચ એને કઈ ન આપવું હોય તો માત્ર એને વંદન કરી અને આગળ જવા માટે કહી દો. પણ એનો તિરસ્કાર ન કરો, એનું અપમાન ન કરો. પંકજ મહારાજે નરસિંહ ભગવાનની તૈયારી કરી લીધી. આમાં વેખરી હોય. ભાષા આપણી ચાર છે: પરા, પશ્યંતી, મધ્યમા અને વેખરી. આપણી ચાર ભાષા છે: પરા, પશ્યંતી, મધ્યમા અને વેખરી. આ લોકો વેખરીનો ઉપયોગ વધારે કરે છે. મારી ભેગા છે ને, તમને દેખાય એટલે ડાયા નથી એવા બધા.
પણ નરસિંહ અવતાર સુધીની એ લોકોએ તૈયારી કરી લીધી, એટલે હવે મારે ન છૂટકે નરસિંહ અવતાર સુધી પહોંચવાનું જ ખરું જ ને. સારું, મારે તમારા બધાનો સાથ છે એટલે કઈ ઉપાધિ છે નહીં. સંતોને માન અપમાનનું ન હોય, સંતોનો તિરસ્કાર કરે, આંગણે આવેલો ક્યારેય તિરસ્કાર ન કરવો. આશરા ધર્મનો કેવો મહિમા છે. જેમ કચ્છ બાજુ જઈએ તો સતી તોરલે આશરા ધર્મને નિભાવવા માટે પોતાનું અંગ અડાણે મૂક્યું હતું. અને આમ નજીકમાં જઈએ તો અમારી એક ભક્તિ લખે, શું લખે ખબર? તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. એક તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો કવિ કાગ આપજે તારા કામે રે સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડો આપજે. આપણી જૂની કવિતા છે હો, તારા આંગણિયા પૂછીને કોઈ આવે. કવિ કાગ બાપુ લખે, આવકારો મીઠો આપજે. કાગ એને પાણી પાજે અને સાથે બેસીને ખાજે. પછી એને જાપા સુધી વળા. કેવો વ્યવહાર હતો આપણો, વિચાર તો કરો. મહેમાન આપણા ઘરે આવતા ને તો છોકરાઓ ખેલી સંતાડી દેતા કે અઠવાડિયું ભલે રોકાય એમ. આવો વ્યવહાર ક્યાં રહ્યો? કોઈ મહેમાન આવવા માટે રાજી નથી, કોઈ મહેમાન પાસે સમય નથી. વિચાર કરો, વ્યવહારથી જવાનું થાય તો જ આપણે જઈએ, ફરજિયાત જવાનું હોય તો જ. પેલા ભેગા થાય તો અઠવાડિયું એ લોકોએ ખાટલા ઢોળિયા ધામા નાખ્યા હોય. અને એવો ભાઈઓનો જેવો વ્યવહાર હોય, કોઈ જાણી ન જાય કે આ બે વેવાય છે. પરીક્ષાનું છેલ્લું પેપર હોય એ પૂરું થાય એટલે મામાના ઘરની બસની રાહ જોતા હોય. આખું વેકેશન મામાના ઘરે હોય. આ લાગણી ક્યાં, આ પ્રથા ક્યાં ગઈ? એમાં બહુ આનંદ હતો. ભલે પરમાત્માની કૃપાથી જે સંપત્તિ હતી, મામાને કદાચ એક જ ઓવડો હોય ને 7-8 ભાણિયા ભેગા થયા હોય, પણ તોય આનંદ એટલો જ હોય સાહેબ. અત્યારે મામાના બંગલા મોટા થઈ ગયા, પણ એ બંગલામાં આવવા વાળા ભાણિયા ભાણેક્યું ન રહી. આ પરંપરા ક્યાં ગઈ? આ સંસ્કૃતિ ક્યાં ગઈ? આ ટેકનોલોજી એ ખરેખર આપણે હાવ પાંદડા કરી દીધા. એટલા બધા આપણે ડિજિટલ યુગની અંદર અત્યારે જીવન જીવીએ છીએ, શું વાત કરવી એની. આંગણે આવે કાગ, એને પાણી પાજે, સાથે બેસીને ખાજે. એટલું જ નહીં, પણ એને જાપા સુધી વળાવવા જાય, આવકારો મીઠો આપે. કેવા શબ્દો છે! એને માથું હલાવીને હોકારો દેજે, આવું લખ્યું છે.
એને ધીમે ધીમે બોલવા દેજે. કેમ તમે આવ્યા છો એમ નો કહેજે. એને ધીમે ધીમે. બહુ સાચી વાત છે. આપણી હારે કોઈ વાત કરતું હોય ને તો એને સાંભળવું, નકરું બોલવું જ નહીં. અમુક ને આપણે એને સામું જોઈ રહેવું પડે કે આ કઈ શ્વાસ લે છે. શબ્દ બ્રહ્મ છે, એનો વ્યર્થ ઉપયોગ ન કરો. અતિ ભલા ન બોલના, અતિ ભલા ન ચૂપ, અતિ ભલા ન બરસના, અને અતિ ભલા ન ધૂપ. અતિશય બોલવું સારું નહીં, અને હાવ મૌન રહેવું પણ સારું નહીં. અતિ ભલા ને બરસના. અત્યારે વર્ષે શું કામ નો કયો? અતિ ભલા ને બરસના અને અતિ ભલા ને ધૂપ. બહુ ધૂપ પડે તોય કામ નો નહીં. કહેવાનો ભાવાર્થ એ છે કે અતિશય કઈ સારું નહીં. દરેક વસ્તુની માત્રા હોવી જોઈએ, અને માત્રા પ્રમાણે તમે હાલશો ને તો મજા આવશે. આપણા આંગણે કોઈ આવ્યું હોય ને તો એને બોલવા દેવાય. ક્યારેક આપણે સાંભળવાનું હોય, એવું નહીં માત્ર આપણે બોલવાનું જ હોય. અને પેલો વ્યવહાર ઈ આવે જે આવ્યું હોય એને બોલવાનું હોય, કેમ કે બહારથી ઈ આવ્યું છે. કેમ તમે આવ્યા છો એમ ન કેવું. અજામિલ તિરસ્કાર કરે, સંતોનો અપમાન કરે છે. સંતોને માન અપમાન નહીં ન હોય. બોલે ભાઈ, અમારે તારી પાસેથી કઈ નથી જોતું. અમે તારું કોઈ દ્રવ્ય લેવા માટે આવ્યા નથી. અમને તારી પાસે કઈ આકાંક્ષા નથી. અજામિલ કે તો મારા ઘરે આવવાનું કારણ શું? સાધુ કહે અમે સાંભળ્યું છે કે તારે ત્યાં એક દીકરાનો જન્મ થયો છે. બોલે હા. બધાથી નાનો દીકરો છે ને? કે હા. એનું નામ પાડ્યું? બોલે નહીં, હજી નથી પાડ્યું. એટલે સંતો કહે છે કે તો તું એક કામ કર, આ તારો નાનો દીકરો છે ને એનું નામ તું નારાયણ પાડજે. હે? કે હા, આ દીકરાનું નામ તું નારાયણ પાડજે. અજામિલ કે હશે નારાયણ, મારે તો ગમે નામ પાડવું છે ને, તમે કહો છો નારાયણ પાડજે, તો આજથી એનું નામ નારાયણ. કુસંગ છે ને એની પહેલી અસર તમારી વાણીમાં થાય. शब्द संभाल के बोलिए, शब्द को न हाथ न पांव. एक शब्द औषध करे, एक शब्द दिए घाव. शब्द ने हाथ पग न હોય, પણ એક શબ્દ છે ને ઔષધિ જેવું કામ કરે, દવા જેવું કામ કરે. અને એક શબ્દ તમને ઘા જેવું કામ કરે. જ્યાં જે વસ્તુ સારી લાગતી હોય, તમે કોઈના બેસણામાં જાઓ એટલે આપણે જય શ્રી કૃષ્ણ, રામ રામ એવું બોલીએ ને. ત્યાં જઈને તમે કહો છો નાણા વટી રે સહજન બેઠા માંડો હાલે, રાધે રાધે નો હાલે ને.
જય શ્રી કૃષ્ણ. રામ રામ જ થાય. મરણ માન માને ગણેશાને કોઈ માંડવડા મહિરા કેતું નથી કોઈ. મરણ માન માને ગણેશાને કોઈ માંડવડા મહિરા કેતું નથી કોઈ. એક તો સમય છે હો, એક તો સમય છે આ બીજી બધી માયા. એક તો સમય છે બીજીની ધારા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડાએ ના પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી. या गोपी चंदन का तिलक हो, मेरे मुख में तुलसी दल हो. हे परमात्मा, जो आखું જીવन નિષ્કામ ભાવ તારી ભક્તિ કરી હોય, હૃદયના શુદ્ધ લાગણીથી હે ભગવાન આખું જીવન જો તારું ભજન કર્યું હોય ને, તો અંત સમયે આટલી કૃપા કરજે. इतना तो करना स्वामी. केवी કે કા ગંગા યમુના નો કિનારો મળે, કા ગોપી ચંદન નું તિલક હોય, मेरे मुख में तुलसी दल हो, મારા મોઢામાં તુલસી નું પાન હોય, તુલસી દલ હોય, અને વિશેષ જો તારી કૃપા હોય તો મેરા સાવરા નિકટ. મારો નાથ મારી નજીક હોય. હે ભગવાન, જ્યારે મૃત્યુ થાય ને, ત્યારે તમે જો સામે હશો ને, તો મરવાની પણ મજા આવશે. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. પરમાત્માની કૃપા હોય તો આ વસ્તુ થઈ શકે. ત્યારે આ બધું મળે. આપણે તો માત્ર અરજી કરવાની છે કે જ્યારે અમારો અંત સમય આવે ને ભગવાન, ત્યારે આમાંથી એકાદું જો અમારા માટે થઈ જાય ને, તો ખૂબ કામની વસ્તુ છે. गोपी चंदन का तिलक हो, मेरे मुख में तुलसी दल हो, और मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले. તમારા ઈષ્ટની કૃપા હોય ને, હું રોજ કહું છું કે વ્યક્તિના મૃત્યુ ઉપર ખબર પડે કે આ વ્યક્તિ કેવું જીવન જીવી ગયો છે. પણ અરજી રોજ કરવાની હો. હા, ये खुद दर्द की अर्जी, अब आगे तुम्हारी मर्जी. हैं? અમે તો કહી દીધું, જીવન મરણની દોરી એના હાથમાં, હવે દુબાડે પછી તારે.
બીજાને નથી. એ વાતો કરે છે, એનો ભૂલકામ ચોરી કરે. આ યજ્ઞ ભાગનું ગ્રહણ કરતો અને બીજા ભાગથી ઈ ન ખાવાનું ખાતો અને ન પીવાનું પીતો. એક મોઢાથી યજ્ઞનો ભાગ લેતો અને બીજા મોઢાથી ન ખાવાનું ખાતો અને ન પીવાનું પીતો. આની દેવતાઓને ખબર પડી એટલે દેવતાઓએ ઇન્દ્રને જઈને વાત કરી કે આ વિશ્વરૂપ એક મોઢેથી યજ્ઞ ભાગને ગ્રહણ કરે છે અને બીજા મોઢેથી ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે. એટલે ઇન્દ્રએ આવી અને વિશ્વરૂપની હત્યા કરી. હવે 5 મિનિટ કથામાંથી આપણે બહાર નીકળી જઈએ અને વિશ્વરૂપની જગ્યાએ તમારી પોતાની કાયાને મૂકો. એને તો 2 મોઢા હતા હો. એક મોઢેથી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરતો હતો અને બીજા મોઢેથી ન ખાવાનું ખાતો તો, ન પીવાનું પીતો હતો. અમારો ઘા ઘેરામાં હોય હો, ખાલી નહીં જાય. પણ સમજવા વાળા સમજી જાજો. આપણે એક જ મોઢું છે. ઈ મોઢેથી આપણે ખોડિયારમાંની લાપસી ખાઈએ, કાંદલમાંની ખીર ખાઈએ, સુરાપુરા દાદાના ચોખા ખાઈએ અને બાકી બધું આ દાદીની મર્યાદાને ધ્યાનમાં રાખીને કહું એટલે સમજી ગયા તમે બધા. ન ખાવાનું ખાઈએ બધા નથી કહેતા હો, તમારે કોઈ ઊંચી આંગળી ન કરતા. ન પીવાનું પીએ. હવે વિચાર કરો કે જે મુખની અંદર ભગવતી ખોડિયારમાંની લાપસી તમે ગ્રહણ કરતા હો, ઈ જ મુખમાં તમે ન ખાવાનું પાછા મૂકતા હો, ન પીવાનું મૂકતા હો, પછી ઘણાય જોવરાવા જાય કે અમે 2 જગ્યાએ જોયું તો એને એમ કીધું તમારા માતાજી મઠમાં નથી. હે પણ એને કાઢ્યા કોણે? મઠમાંથી કાઢ્યા કોણે? હે તમે બધા. કારણ તમે સાચા, તમે સારા કે ઓલો રાક્ષસ સારો તમારા કરતા? એને મોઢા તો જુદા હતા. હે ઈ તો એક મોઢેથી યજ્ઞનો ભાગ લેતો તો અને બીજા મોઢેથી ન ખાવાનું ખાતો તો, ન પીવાનું પીતો તો. તમે એક ના એક મોઢે. યંગ જનરેશન ખાસ સાંભળજો. આમાં આ બાજુ મારે જવા પડવું જ નથી. આ વિશ્વરૂપની કથા આ પટ્ટામાં જ લાગુ પડે. એટલે યંગ જનરેશન ખાસ સાંભળજો. તમારામાં તાકાત હોય તો 5,000 ને 10,000 રૂપિયાની ડીશ મળતી હોય એવી હોટલમાં જઈને જમો. મારો વિરોધ નથી, પણ સાહેબ તમારી સનાતનની પરંપરા અભડાઈને એવું ન ખાવ. હે તમારી આ કાયાને કલંક લાગે ને, આ કાયા અભડાઈને એવું તમારા શરીરમાં ન. આ અમારી માવડીઓને કહેવાનો ઉપદેશ જ નથી. આ માત્ર આ બાજુ બધાને લાગુ પડે છે. એમાં ખાસ યંગ જનરેશન
કેમ કે અમારે એક ગામથી બીજે ગામ જવું હોય તો રોડ ઉપર જ હાલવું પડે. અમારા માટે કઈ અલગ રસ્તા નથી. એટલે અમે જોતા તો હોઈએ ને. જેનું હતું એને મૂકી દીધું છે. જેનું આ ખોરાક હતો, જેનું આ પીણું હતું એને મૂકી દીધું. અને જેની સનાતનની પરંપરા હતી, જે પરમ વૈષ્ણવો હતા, પરમ હરિભક્તો હતા. જો કોઈ એક પક્ષની વાત નથી કરતો, હું તો સનાતન ઉપર હાલવા વાળો છું. પણ જે હિન્દુના સંતાન હતા, ક્યારેક બહુ મને નહીં આવું બોલવું ગમે, પણ ક્યારેક તમને એવો વિચાર આવે ને ત્યારે તમે ખાલી આંખ બંધ કરીને વિચારજો, હું કોનું સંતાન છું? મારો ક્યાં કુળમાં જન્મ થયો છે? મારા કુળમાં કોણ પૂજાય છે? હું કોની ભક્તિ કરું છું? મેં કોનું બહાનું પહેર્યું છે? આટલું ખાલી તમારા મનમાં વિચારશો ને એટલે ઓલી દૈત્ય વૃત્તિ તમારા અંદરથી નીકળી જશે. અને અત્યારે આ ક્રેઝ જે વધ્યો છે, ખાસ કરીને આપણા હિન્દુ સમાજમાં, હા, બહુ દુઃખ થાય કેતા. મારું તમે ક્યારેક સ્ટેજનું ભાષણ સાંભળજો, કેમ કે સ્ટેજની મર્યાદા ન હોય. આ તો વ્યાસપીઠની મર્યાદા છે એટલે મારે બોલવામાં બહુ વિચાર કરવો પડે. પણ ક્યારેક કોઈ ધર્મ સભા હોય ને ત્યારે સ્ટેજનું ભાષણ સાંભળજો. હિન્દુઓનો તો વારો કાઢી નાખો. કેમ કે અમને એટલે મોકલા છે. અમારે તો સમાજને સુધારવો છે અને સમાજને સુધારવાનો ઠેકો લઈને નીકળ્યા છે. નહીતર શું જવાબ દેશું? અમે માંગીએ છીએ કે ગંગા યमुना का तट हो, मुख में तुलसी दल हो, गोपी चंदन का तिलक हो, और मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले. कहीं करવું હશે તો કેવા છે? तूने मुझको जग में भेजा, निर्मल देके काया, आकर इस संसार में मैंने इसको दाग लगाया. ए हरिहर, मैं हार के आया, अब क्या हार चढ़ाऊं? मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. ભગવાન પાસે જવું છે પણ એટલું નક્કી છે, આ મારી ચાદર મેલી ન થવી જોઈએ. મેલી ચાદર લઈને ત્યાં નથી જવું. આ ન થવી જોઈએ અને આ ચાદર ને ક્યાંય દાગ ન લાગવો જોઈએ. જેને જેને જેવો અનુભવ છે ને એવું એને કાયાને કીધું. હો કબીર સાહેબે આ કાયાને ચદરિયા જીની રે જીની. અમારા મુરદાસ બાપુ અમરેલીમાં થઈ ગયા, એને આ કાયાને ચૂંદડી કીધી. દાદા મેકરણે આ કાયાને ગઢ કીધો. મેના બોલે ગઢને કાંગરે. એને આ કાયાને ગઢ કીધો. રાખા લોયોને આ કાયાને વાસણ કીધું. અમારા ગોદડ સંપ્રદાયના સાધુએ આ કાયાને ગોદડી કીધી. મેલી રે ગોદડી સંતો ધોઈ લેજો, અને ઉજળી કરકે રખના. અને અમારા સતાર બાપુએ આ કાયાને તુંબડી કીધી. કેની તુંબડી કીધી? ગંગા નાઈ, ગોમતી નાઈ, અડસઠ તીરથ ભાઈ. ગંગા નાઈ, ગોમતી નાઈ,
શક્તિ રખનાઈ નિત નિત ઉઠકે મંદિર में आई तो भीन गई कड़वाई तू बढ़िया सब तीरथ कर आई 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 तू बढ़िया सब तीरथ सदर बापुए आ काया ने तुमड़ी कीधी सब तीरथ कराई तो बढ़िया है क्या क्या गई आ तुमड़ी क्या गई तो के गंगा नाई गोमती नाई 68 तीरथ भाई એટલું જ નહીં પણ નત નત ઉઠ કે મંદિર में आई रोज उठी उठी मंदिर में गई पर तो भी न गई कड़वाई આપણે ચારધામની યાત્રા કરો ભાઈ બીજ સ્નાન કરવા જાઓ હવે અમારી માવડીઓને લાગુ પડે મારી પાસે રેડીમેડની દુકાન જેવું કામકાજ છે જેનું માપ નીકળે એને પહેરી લેવું ચારધામની યાત્રા કરો ભાઈ બીજ નાવા જાઓ હરિદ્વાર જાઓ रोज उठी उठी हवेली जाओ भगवान ना मंदिरे जाओ रामजी मंदिरे जाओ शिव मंदिरे जाओ અને જો તમારી વાણીમાં તમારા વ્યવહારમાં તમારા વર્તનમાં જો ફેર ન પડે હે એનું પ્રમાણ તો હોવું જોઈએ ને તમે યાત્રા કરી છે એનું કઈ પ્રમાણ હોય એ ખોટું છે તમે ભાઈ બીજ સ્નાન કરીને આવ્યા પછી તમારા વર્તનમાં તમારા વ્યવહારમાં તમારી વાણીમાં ફેર પડવો જોઈએ નિત નિત ઉઠ કે મંદિર में आई नित नित उठ मंदिर में आई બે ભાઈઓ હરિદ્વાર ગયા પછી એક મહારાજને પૂછ્યા કે ભાઈ અમે આ પિતૃના ફૂલ પધરાવા આવ્યા છે થોડી ઘણી વિધિ કરવી છે પૂજા પાઠ કરાવી દીધા કઈ વાંધો નહીં કે જે હોય દેજો ને પછી બે ભાઈઓ ટ્રેનમાં બેઠા પછી અંદરો અંદર બે ભાઈ વાતો કરે કે બધું કામ આપણું એકદમ સફળ થઈ ગયું પિતૃના ફૂલ પધરાવાઈ ગયા ઓછા ખર્ચામાં આપણે પૂજા થઈ ગઈ ગોરદાદા આપણને હારા મળી ગયા મોટો ભાઈ કે ગોર બાપાએ આપણું રાખ્યું બહુ આપણું બહુ રાખ્યું ગોર બાપાએ નાનો ભાઈ વાતો કરતો કરતો કે ભાઈ આપણે ગોર બાપાનું બહુ રાખ્યું હે હા આપણે ગોર બાપાનું શું રાખ્યું કે આપણે બે ત્રાંબાની લોટીઓ રાખી બે પંચિયા રાખ્યા એક ટકોરી રાખી નિત નિત ઉઠ કે મંદિર में आई मंदिर में आई तो भिन गई कड़वाई तू बढ़िया सब तीरथ कर आई रोज उठी उठी मंदिरे गए सरदार बापू के छे हो आ तुमड़ी क्या गई तो के गंगा नाई गोमती नाई 68 तीरथ भाई એટલું જ નહીં પણ નિત નિત ઉઠ કે મંદિર में गई પણ તોય
રાધે રાધે. હે તુંબડું પડવું બહુ હોય ને સતાર બાપુ કે તોય એમાંથી કડવાશ ન ગઈ. ઈ કડવાશ ક્યારે જાય? સતાર સા લખે. તમે સુરત જાઓ ને, સુરત વચ્ચે રાજપીપળા આવે, રાજપીપળા. હે આ રાજપીપળાની અંદર એક મુસલમાન સંત થઈ ગયા, દાસ સત્તાર, જેનું નામ હતું અબ્દુલ સત્તાર. અબ્દુલ સત્તાર માંથી ઈ દાસ સત્તાર થઈ ગયા. એનું લખેલું છે, સંત ગુરુ સંત नजर पड़ी तब अपने पास बुलाई सदगुरु संग के नजर चढ़ी तब अपने पास बुलाई પછી કાટ કૂટ કર સાફ બનાઈ आप कूट कर साफ बनाई અમુક વાસણ નો મેલું હોય ને તો અમારી માવડીઓ હાથની અંદર પેલા રાખ લેતા. હવે તો કેમિકલો આવી ગયા, પણ એ રાખ લઈ અને આમ એકદમ ભીહ મારી પછી ધોવે. કાટ કૂટ કર સાફ બનાવી आप कूट कर साफ बनाई અંદર રાખ મિલાવી સુભરિયા સબ तीरथ कर आई राख मिलाकर खाक बनाई तब तो गई कड़वाई राख मिलाकर खाक मिलाई तब तो गई कड़वाई પછી અમૃત જલ ભરલાઈ તુબડિયા अमृत जल भरलाई तुम बढ़िया संतन के मन भाई તુબડિયા सब तीरथ कर आई જેને જેવો અનુભવ થયો ને એવું એણે આ કાયા વિશે લખ્યું છે. હે સતાર બાપુએ તુંબડી કીધી, કોઈએ હિંડોળો કીધો, કોઈએ વાસણ કીધું, કોઈએ ચાદર કીધી, કોઈએ ચૂંદડી કીધી, કોઈએ ગઢ કીધો. સંતોએ નોખું નોખું લખ્યું છે. જબરદસ્ત. જેને જેવો જેવો અનુભવ થયો એવું એને આ કાયાને ઉલ્લેખ આપ્યો છે. આ કાયા એટલે આપણે ગોટાળે ચડી ગયા કે આપણે કઈ બાજુ હાલવું. સંતોની વાણી છે ને, મારી મેના રે બોલે ગઢ ને કાંગરે, દાદા મેકરણ લખે, એને ગઢ કીધો આ કાયાને. મુરદાસજી એક ભજનમાં લખ્યું, પ્રીતમ વરની ચૂંદડી હે મહાસંતો ઓઢીવા જેરે ઓઢે ઈ અમર. કોઈ જ્ઞાતિ જાતિ નહીં, જી ઓઢે ઈ અમર. પણ ચૂંદડી આ प्रीतम वरनी જેને જેવો અનુભવ થયો એવું એને લખ્યું છે. એ હરિહર મેં હાર કે આયા, અબ ક્યાં હાર ચડાવું હે. મારો કહેવાનો ભાવાર્થ એ હતો કે જો અમે સમાજને નહીં કહીએ તો કોણ કહેશે. ખાલી કવર હાટું દક્ષિણા હાટું કથા નથી કરવી હો, અને મારો નાથ કરાવે પણ નહીં. પણ સાંભળતા સાંભળતા હું તો જો કે રોજ જાહેર બોલવા વાળો વ્યક્તિ છું કે પૈસા દઈને કથા કરવી હોય તો વક્તા બદલાવી રાખજો. પણ જેથી કોઈ ગૌશાળા માટે, કોઈ મંદિર માટે, કોઈ ગામના લાભાર્થે, કોઈ સ્મશાનના લાભાર્થે, જ્યારે કોઈ દીકરીઓના કન્યાદાન માટે કથા કરો ને ત્યારે પહેલો આગ્રહ મારો રાખજો. મને આવી કથા કરવી બહુ ગમે છે. પણ કોઈના હિત માટે હશે ને તે દિવસે તમે ગમે ત્યારે બોલાવશો, હું આવીને કથા કરીશ. બાકી સંપત્તિમાં મારા નાથની કૃપા છે.
પણ સમાજને સુધારવું છે. મેં કાલે વાત કરી હતી ને સરદારપુરની શિવ મંદિરના લાભાર્થે કથા કરી હતી. 14 લાખ રૂપિયા કથાનો તમામ ખર્ચ બાદ કરતા હતા. ઈ અમારી આહુતિ છે હો. હા, નવાઈ નથી કરતા કઈ અમે, પણ ઈ આ માનવ દેહ મળ્યો છે ને તો ઈ અમારી આહુતિ છે. અમારા ગુરુ મહારાજે કઈક અમને શીખવાડ્યું છે ને, તમને 10મો ભાગ તમારે કાઢો એવું ન હોય હો. સાંભળજો, એમાં તો અમે તમારી હારે, પાપ પુણ્યમાં તો અમે પણ તમારી સાથે છીએ. આ દેહે કદાચ કોઈ પણ એવું કામ કર્યું હશે, આ દેહે કદાચ કોઈ પણ જો એવું કામ કર્યું હશે તો આ દેહને ભોગવવાનું જ છે. એમાં હું તમારી સાથે છું. એ હરિહર मैं हार के आया, अब क्या हार चढ़ाऊं. આવું અમારે ભગવાનને ન કહેવું પડે એટલા માટે અત્યારે પોકારી પોકારી તમને કહીએ છીએ. મારા વાલા દરેક વ્યક્તિને કહું છું, ખાવાનું ખાજો, પીવાનું પીજો, ન ખાવાનું ખાશો નહીં, ન પીવાનું પીશો નહીં. કેમ કે આ સનાતનનું મૂળ સાચવવા, આ સનાતન ધર્મને સાચવવા મારે મારા તમામ હિન્દુ ભાઈઓ બહેનોની જરૂર છે. આ મારા એકલાથી નહીં થાય.